હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે મોર્નિંગ અમારી મોડી થઈ છે ને વીરુભાઈ માટે અમે સેવ ટામેટાનું શાક બનાવ્યું હતું, એટલે થોડું મોડું થઈ ગયું હતું, એટલે મોર્નિંગ અમારી 9 વાગે થઈ છે. અને મમ્મી અહીંયા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેથી સુધારો છો? થોડું મેથી બટાકાનું શાક બનાવી દઈએ ને. મેથી બટાકાનું શાક. અને અહીંયા વેદુ માટે સેવ ટામેટાનું શાક બનાવતું, ઘડિયાળનો ભાત મૂકી દીધો છે. અને રસોઈમાં દાળ અને સરગવાની. સવારમાં તો પીએ છે સરગવો, એમ મમ્મી? સરગવો અત્યારે દાળમાં નાખો, સવારે જ્યુસ પીવો તો સારું નહીં રહેતું, પણ ઉતરે છે. પગમાં કેવું રહેશે તમારે? હાલ તો અઠવાડિયામાં તો કેવું રહે યાર, એકદમ તો મને કેટલી રિઝલ્ટ મળે. મારો અવાજ આવતો તો નહીં આવતો. મારે તો બધું કોરું પડી ગયું છે, એટલે ક્યાંથી હવે વાત તો આગળ ને. મારે તો બધું ખાલી થઈ ગયું છે, એટલે ઠંડીમાં તો એ સારું રહે ને. ઠંડી તો પણ જકડે કેવું જાય છે. હવે તો આ બધા અહીંયાથી ખેંચ્યા જ પાછું. તે હું ઉઠું પછી તમે ઉઠો છો ને? 6:30 વાગે ઉઠો છો? તો પણ મારે તકલીફ ના થાય ઉઠે. પણ આ દરવાજો ખખડે એટલે તમારે બેઠું થઈ જવાનું, આમ થોડી કસરત કરવાની પગની. હું નહીં નીકળું ને 6:30 એટલે તમારી લાઈટ બાથરૂમની ચાલુ હોય ચોખ્ખા. પાણી ભરાવા મૂક્યું હોય છે. ત્યાં સુધી કસરત કરો છો. તો ચલો આપણે દાળ ભાત મૂકવાના છે. દાળ રેડી કરી દઈએ. સ્વામિનારાયણ. બાર ને 5 થઈ પણ ઘડિયાળ આગળ છે 10 મિનિટ. અને અમે લોકો જમવા બેસી ગયા છે. આજે તો લાલજી વહેલા જમી લીધું મમ્મી. ઓફિસ જમીને આવ્યા વહેલા ગયા, એટલે બે લાલજી વહેલા જમી લીધું 11 વાગે. હો તો હવે આપણે 2 જણા જ છે. આપણે 2 જણ. હવે આપણે કોની રાહ જોવાની? આપણે 12 ને 5 તો થઈ જમતે 12:30 થઈ જશે આપણે. અને વેદુભાઈ તો ગયા છે 2:30 વાગે નીચે આવે છે વેદુભાઈ સ્કૂલથી. કેમ એટલું બધું મોડું થાય? એના જો પ્રેક્ટિસ ચાલુ હોય છે ને તે નીચે ઊભું રહેવું પડે. આખી સ્કૂલ ખાલી થાય પછી જે ડાન્સવાળા હોય ને એ જ રહે છે. ધીમે ધીમે આવે છે બધા ડાન્સવાળા. એવું છે? તો ડાન્સવાળા ધીમે ધીમે, એટલે 2:45 નહીં થઈ જતા મને લઈને આવતા હતા. અને છોડે છે 12 સવા 12 છોડે છે. કાલ મારે મેં કીધું 1 ને 12:30? હા, કે સવા 2? સવા 2 ખોલે છે ગેટ. પેલા 2:05 ખુલતો હતો, 2:10 ને હવે સવા. એટલે સ્કૂલનું છૂટવાનું? હા, ગેટ એટલા વાગે ખુલે. તો કાલ મને એમ થઈ ગયું 1:51 થઈ ગઈ, ફટાફટ એક્ટિવા લઈને ભાગું. તો એ આગળ 10 મિનિટ તો સિગ્નલમાં બગડ્યું. મારા સિગ્નલ બંધ હતું. ટાઈમ વધારે સારું. તો બી ત્યાં જઈને હું જોઈને પછી ગેટ ખોલ્યો હતો. ત્યાં સુધી ગેટે નહોતો ખોલ્યો. બહુ ટાઈમ રાખે છે પણ આ લોકો. તો અને આવા પછી 2:30 વાગે નીચે આવા એટલે 2:45 થઈ જાય. અને ટ્રાફિક હોય છે એટલે. તો ચલો અમે લોકો જમી લઈએ. વેદુભાઈનું ઊંઘવાનું ને એવું છોકરો થાય તો વેદુભાઈને એટલે વહેલા કહીએ છીએ ઊંઘવાનું, પણ ઊંઘતા નહીં. એટલો હવે એ વેદુભાઈનું એટલો દાળ ભાત કાઢી લો, થોડી દાળ, સેવ ટામેટાનું શાક ભર્યું છે અને 4 ભાખરી ભરી હતી પરોટા ટાઈપ. તો આ આઈસ જ નહીં ખાતો એટલે માપનું જ કાઢજો મમ્મી. જોઈ લે, લઈ લે. આમાંથી તાલે આવત તું લઈ લે. આ તો હું લઈ લઉં. હેડો ચલો અમે લોકો જમી લઈએ પછી મળીએ. બધું કામ બામ પતે. અડધું પતી ગયું ને અડધું બાકી છે. જો સરગવાવાળી દાળ અમારી. આજે બટાકા મેથીનું શાક અને સેવ નાખવાનું છે. હા, સેવ ટામેટા. આજે 2 શાક છે. વિધુભાઈ સ્કૂલથી આવી ગયા છે. ખોલ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વેદુભાઈ મોબાઈલ નહીં મળે. મોઢું નહીં બતાવે તો મોબાઈલ નહીં મળે. વેદુ, હા ને, તું મોઢું બતાય ગાઈઝ બધા ફેમિલીને. વેદુભાઈ સ્કૂલથી આવી ગયો. સવારમાં તો મોર્નિંગમાં નહીં બતાવતો, મોડું થઈ જાય છે એટલે. બતાય તો મોબાઈલ, બતાય તો મોબાઈલ આપું. મોબાઈલ લેવો છે ને? વેદુભાઈ જમવા ગયા છે. દુપટ્ટો ઓઢાડ. જો
કેમેરામાં આવું નહીં એને સામે એના જો આ જમવાનું આ હા મરચા વેદુભાઈ તો અને પાછું એની જોડે નમકીન ખાવાનું પેકેટ લેવા ગયો તો કયું લઈને આવ્યો સોયા સ્ટીક લઈને આવ્યા પાછા આની જોડે મરચા ખાવાના અને સોયા સ્ટીક રાજા અને જો કેમેરો જે બ્લોગમાં બધું દેખાય રહ્યું તમારે રિયલથી એનું જાય સાપડું શું છે તને બહુ દર બોલ કરે હા જમવા કર હા નહીં તો આજે અમે સાંજે 4 વાગે ચાનો બ્લોગ ઉતાર્યો નથી કેમ કે હું હતી દુકાનમાં અને મમ્મીને એમને બી ઉતાર્યો નહીં બ્લોગ વેદુન બેને શું કર્યું એ ઉતાર્યો નહીં તો ચલો હવે આપણે મળીએ છીએ 7 વાગે તો આજે હું બધાના લગ્ન ચાલુ થઈ ગયા ને બધા કસ્ટમર ચાલુ થઈ ગયા છે એટલે ફ્રી થઈ જ નહીં હવે થઈ ચલો મમ્મીને મળીએ બ્લોગ ના ઉતારે મમ્મી મેં તો કીધું વેદુને પણ વેદુને તમે સાયકલ ના પડે એટલે વેદુ રહી ગયા તે ટ્યુશન પણ મારા મૂકી મેં કીધું હા મારા પેલા ગરાગને મૂકીને હું એને સાયકલ લઈને જોડે મૂકવા જો તો મારે કેટલી વાર લાગે પેલી હું ફટાફટ આવી જાઉં 5 મિનિટમાં જવા દો તારે સાવા તો બીજું તો શું કરું તારે તો સાંજનો બ્લોગ ઉતારવો જોઈએ ને તમે મેં તો કીધું ઉતાર હા તો અત્યારે શું બની રહ્યા છો ભાખરી શું બનાવું તારે સવારે દાળ ઢોસા રોટલી બનાવતા હતા શું બનાવું આ તો વાંધો નહીં ભાખરી બનાવી દો અને હાલ હું આવીશું અને મમ્મી લોટ બાંધે એટલે પછી હું ભાખરી કરું હવે વેદુ ભાઈ અમારા ટ્યુશનથી આવીને સીધા રમવા જતા રહ્યા અને આજે જ બધા કેટલા બધા ગ્રાહકો ચાલુ થઈ ગયા પેલા એમનો છોકરો રોતો હતો ને તો પેલા એમને કીધું તમે મને બપોરનું કીધું તું સાંજે આવ્યા બરોબર પેલો રોતો હતો તે એ છોકરા મેં સ્ટ્રોબેરી હતી તો એ ના લીધી નહીં લેવી કે નહીં લેતો રહ્યો એવું કહેતો નહીં લેવી મારે કે અને પેલું પોતું લેવું હતું ચંદાનું કયું ઝંડાનું પોતું બાજુ વાસણવાળાને પોતું લેવું હતું એ નથી રમકડું અમ્મીને કે ભાઈ એને મમ્મી મોડી દાળ નાખી ત્યાં બતાવી આવી નાખે પોતું છે બધું કે એવું તો તે અત્યારે હાલ હું જતી હતી ને વેદુ પછી એને બહાર લઈ જઈ એને બોલાવી હા તે હું વેદુ લેવા ટ્યુશન જતી હતી ને તો ત્યાં મંદિરમાં એક્ટિવામાં બેહીને ઘેર જતા હતા બેહાડતા હતા એટલે અમને લેવા હતા ને આને મમ્મીએ ફોન કર્યો કે ના તો લઈ જજો અને કહેતો કે કરવા એ નહીં અત્યારે આનું ફેસ પત્યું વેક્સ નહીં હા એટલે એને પપ્પા ત્યાં ઉતારીને જતા હતા એમની સોસાયટી ત્યાં બાજુમાં ને મંદિરની બાજુમાં તે બેહાડતા હતા પેલા છોકરાને ઢોલ ને બોલ બધું હતું હું ભૂલી ગઈ નકર બેહાડતા જ હતા અમને ઉતાર દો તા આગળ કોના એ બેનના ઈ જ જવાનું હતું ને વેદુન ટ્યુશન છે એ બાજુ જ ને એને મેં પૂછ્યું કે મારા પપ્પા આવે છે હા નકર હું લેતી જાત મને એમ કીધું હતું તો ચલો આજનું વેદુભાઈ અમારે કશું કર્યું નહીં વેદુભાઈ જ્યાં છે સાયકલ લઈને ચોકમાં રમવા હવે શું કરે છે સાયકલનું હો મમ્મી કઈ રમવા દે બીજું શું તારે વેદુભાઈ આવીને કહીએ આપણે હેડો વેદુભાઈ પાણીપુરી વેદુ આમ જોજે ઉભો રે બા ખોલી આલા હેલો અમે ચા બાપી લીધી હતી હું અભ્યાલ ટીવી જોઉં છું અને આપણો મમ્મી દુકાનમાં ગઈ છે બા કિચનમાં અરેન્જ કરે છે તો પછી મળી જ્યારે મમ્મી આવે ત્યારે ભાઈ हमने क्रिकेट नो बैट लेने खड़े हो गए कोचिंग करने के लिए टीवी जो दे सामने और आज तो मैं दिखाई ही नहीं दी खाली मम्मी थे सांस चाय भाई अकेले पी है मम्मी वेदांत आज स्कूल ट्यूशन में साइकिल नहीं ले गया ना तो इसीलिए सांझ का ब्लॉग नहीं उतारा उसने है ना वेदांत और मैं थी दुकान में मम्मी आप सीख जाओ बरोबर आप सीख जाओ तो शाम की आप दिखाओ सब बाहर का वातावरण सब्जी वाले ये सब आते हैं ना आगे वो सब दिखाओ और आप ब्लॉग उतारना चालू कर दो बरोबर
मैं खोल के दूंगी क्योंकि मेरे को अब लगन सीजन है तो मैं दुकान में होंगी और ये उतारेगा नहीं टनी वाला है ना साइकिल आपो तो उतार हाँ साइकिल आपो तो उतार हाँ ये टनी वाला है उसका जो भी काम होता है ना उसको करने देना तो वो अपना काम करता है ऐसा है ना वेदांत है मम्मी तो क्योंकि मैं तो दुकान में होगी अब शाम को तो मम्मी और वेदांत ही घर में दिखाई देंगे अब बोलो मम्मी आज मेरी 2000 की 2000 में 200 ही कम है સારું કહેવાય ને शाम के 3 बजे ही खोला था तो भी સારું આવી રહ્યા પ્રગતિ કરતા રહો હવે तो चलो हम थक गए हैं इसीलिए हमारे ब्लॉग का एंड करते हैं कल मिलेंगे ब्लॉग में नए ब्लॉग में तो बाय बाय गुड नाइट जय स्वामीनारायण मम्मी ગુડ નાઇટ जय જય स्वामीनारायण સ્વામિનારાયણ वेदु भाई जय स्वामीनारायण बोल जय स्वामीनारायण જય સ્વામિનારાયણ બાય બાય ગુડ નાઇટ બસ लाइक करजो शेयर करजो ने सब्सक्राइब करना बाय बाय